વડોદરામાં લક્ઝરી બસમાં ભીષણ આગની ઘટના બની છે। સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસેનો આ બનાવ। બસમાં બેઠેલા 3 થી 4 લોકો સમયસર નીચે ઉતરી જતા જાનહાનિ ટળી। ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। શાહ ટ્રાવેલ્સની બસમાં કયા કારણોસર આગ લાગી એ તપાસનો વિષય છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સમયના દ્રશ્યો છે કે જ્યાં ટ્રાવેલ્સમાં આગની ઘટના બની। જો કે સમય સૂચકતા વાપરી અને જે મુસાફરો બસની અંદર હતા તેઓ નીચે ઉતરી ગયા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। તો સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસેનો આ બનાવ છે વડોદરામાં। 3 થી 4 લોકોનો જીવ બચ્યો છે। આ આગના દ્રશ્યો છે। કયા કારણોસર અચાનક આ આગ ફાટી નીકળી એ જાણી શકાયું નથી। तुरंत फायरनी टीमने कॉल आपी देवामां आव्यो। फायरनी टीम घटनास्थळ पर पहोंची पाणीनो मारो चलावी आग पर काबू मेळववामां आव्यो छे। आ बस आखे आखी આગમાં બળીને રાખ થઈ ગઈ છે। સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે આ ઘટના બની છે। ચાલતી બસમાં અચાનકથી આગની ઘટના બની। સમય સૂચકતા વાપરી ડ્રાઈવરની સાથે સાથે જે અન્ય 3 થી 4 મુસાફરો બસમાં સવાર હતા તેઓ નીચે ઉતરી ગયા, જેના કારણે કોઈને પણ ઈજા નથી થઈ કે પછી કોઈ જ જાનહાનિના સમાચાર નથી। આ રાહતની વાત કહેવાય। પણ વડોદરામાં લક્ઝરી બસમાં આ ભીષણ આગ લાગી। આ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સરદાર એસ્ટેટ પાસે આ પાણીની ટાંકી પાસે આ બનાવ બન્યો છે।